દેવાયત બોદલને જે દિવસે સોલંકીઓની કચેરીમાં બોલાવવામાં આવ્યા, આ બધા વાત જાણો છો, પણ જે ડાયરો જેની બહુ અદબ જાળવે છે એટલા માટે આ પ્રસંગને હું 2 મિનિટ માટે યાદ કરું છું. દેવાયત બોદલ સોલંકીઓની કચેરીમાં બેઠા છે અને એમાં ખબર પડી કે કુંવર નવગણ છે આના આંગણે ઉછરે છે. સોલંકી સરદારે હુકમ કર્યો, એ હુકમ કર્યો અને આયા દેવાયત બોદલે ધ્રુજતા હાથે કાગળ લખ્યો. આયરાણીને માલુમ થાય આપણા આંગણે રાનો કુંવર ઉજરે છે, આવેલ સોલંકી સરદારની હારે એને મોકલી દેજો. સાહેબ કાગળ તો લખી નાખ્યો એને, પણ મનમાં વિચાર કર્યો ખરેખર મોકલી દે તો? નરસિંહ મહેતાને માણેક મહેતીએ મરતી વખતે કીધું હતું કે મહેતાજી તમે તમારા દીકરા જેવા દીકરાને ભગવાન પાસે એમ કીધું મને નિર્વંશ જવા દેજે, તમારો દીકરાને ભગવાને લઈ લીધો. તો કે મહેતી મને એમ હતું કે મારો હું પરમ વૈષ્ણવ અને મારી પાછળ મારો છોકરો કપાતર પાકે તો મારું નામ લાગે. તેથી આ દેશની જનતા પ્રતાપમાં બહુ સરસ બોલી છે. એને એમ કીધું કે મહેતા તને તારા વૈષ્ણવપણા પર ભરોહો ન, મુખ ઉપર ભલામણા ભરોહો નતો કે મારા પેટમાં જે પાકે એવો કોઈ કુળને ડાક દે એવો ન જન્મે. તને મારી કુખનો ભરોહો હોવો જોઈએ. આપણે ત્યાં જે સમાજમાં જે મહાપુરુષો જન્મ્યા છે એ તો કુખના ભરોહા હતા. હા, એ ઉતરે નંગના બદ ચિત મહાવત જે ગદ શીશ ચડ્યો બદલાજ ને મુઠ બિલો રીતણો જેને જન્મ થતા ઈ જડ્યો મરડાજ નહીં મિટિકા ઘટકો કુંભકાર જે ઘાટ ઘડો દિલ શુદ્ધ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઉતરાય નંગના બદ ચિત મહાવત જે ગદ શીશ ચડ્યો. દુરસ્ત હાથે કાગળ લખ્યું પણ કૌંસમાં લખ્યું આયરાણી રા રખતી વાત કરશે. એ ઉત્તર ગુજરાતના સોલંકીઓને આ સમજાણું નહીં અને આમ કાગળ આવ્યો આયરાણીના હાથમાં. સાહેબ પુરુષ તો લખી જાણે પણ એનો અમલ કરવાનો છે એ આ દેશની જનેતાને કરવાનો છે. એવી તો એ વાત નથી. પૂજ્ય વલ્કો બાપુ અહીં બિરાજે છે એટલે એમને રૂડું લગાડવા કહું છું એમ નહીં, પણ એમના જ કુળ પરિવારના હજી બીજી પેઢી નથી થઈ. ભગુબાપુનું સગપણ છે એ ખડખંભાળિયા ફેદરા દાદલને ત્યાં ફેદરા દાદલના દીકરી મોંઘીબાઈ ઘરે કરેલી. ટૂંકમાં વાત કરી દઉં, ભગુબાપુનું અવસાન થયું હજી તો જેના નામનો ગોળ ખવાણો હતો, હજી લગ્ન નતો થયા, ચોરીના 4 ફેરા નતા ફર્યા અને એમાં ભગુબાપુનું અવસાન. એટલે શું કરું? જેના ઘરમાં જુવાન દીકરી હોય, હજી ગોળ ખવાણો હોય, ફેરા ના ફેરા પછી તો કાઠીની ચારણની રાજપૂતોની અમુક દીકરીઓને કહેવું જ ન પડે, શીખવાડવું જ ન પડે. એમાં ભાણ બાપુ છે, એને એમ થયું કે મારા ભાગમાં તો મારો દીકરો નહોતો, પણ આ મોંઘીબાઈનો શું વાંક, હજી તો હક પણ કર્યું છે. એટલે ન્યા આવી અને ફેદરા દાદલને બાપુએ કીધું કે બાપા મારા તો દીકરાનું જે થાવું હોય તો થઈ ગયું, પણ દીકરીનો શું વાંક? આપણે મોંઘીબાઈનો બીજે ગળ ખાધો હોય તો, બીજે સગપણ કર્યું હોય તો. અને તેથી ફેદરા દાદલે કીધું તું તો બાપુ આપ અહીંયા ઉભા રહ્યો, હું જરાક ઓરડે જાતો હોઉં. આ વાત ડેલીની નથી, આ વાત ઓરડાની છે, મારે કાઠિયાણીને મળવું જોઈએ. એ આવ્યા મળવા માટે અને મોંઘી આવીના હાથમાં માળાની બેર ફરતો તો. હજી તો જુવાન કાઠીની દીકરી, પણ હર હર સમર ઘર ઘર ગામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી ગિરતાર બ્રાહ્મણ રૂકમણી ભરતાર ઠાકર મેર બરબદ ઠામ રાધા કૃષ્ણ સીતારામ માળાનો બેરખો ભરે જોગમાયા જેવી બની ગયેલી. એને મા અને બાપની વચ્ચે વાત થતી સાંભળી એટલે દીકરી બા પહેલી વાર ઉભા થયા અને બાપુની પાસે આવીને કીધું બાપુ મારી મા એ વાતનો જવાબ નહીં દઈ શકે, એ જવાબ હું દઉં છું. આજ કાઠીની દીકરી મર્યાદા છોડીને બાપુ બોલે તો માફ કરી દેજો, પણ ચલાળાની ગાદીએ જે મોટો દીકરો હોય એને 3 પરજના કાઠી શું કહે છે? તો કે બેટા ચલાળાનો મોટો દીકરો હોય, એના ઘરવાળા હોય, એને આખી પરજના કાઠીઓ માં કહે છે. બાપુ મેં ચૂંદડી કોના નામની ઓઢી હતી, એ કાઠીનો કોણ હતો? તો કે 3 પરજુના કાઠીનો બાપ હતો. તો બાપુ
હવે કાઠિયાવાડમાં એવો કયો કાઠી મળશે કે એની માને જનેતાને ચૂંદડી ઓઢાડવા આવશે? બાપુ, જેના નામની ચૂંદડી ઓઢી હોય એની ઉપર હું આયખું કાઢી નાખી. અને સાહેબ, બાપુની ફૂલ સમાધિ ઉપર આખી જિંદગી ઠાકરનું નામ લઈને કાઢી નાખે. એ જનેતાઓ જગતને ઉત્તમ સંતાનો આપી શકે. બાકી ગાંગલીઓ કોઈ દી સંતાનો ન આપી શકે. ધરા વીણ ધાનનો નિપજે અને કુળ વીણ માડું ન હોય. ઓઢા ઘર જેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય. દેવાયત બોદલનો કાગળ આમ આયરાણીના હાથમાં આવ્યો અને વાંચ્યો. ઘડીક આયરાણીને એમ થયું, ભાવ આયર ખૂટી ગયો, સોંપી દેશે કુંવરને. ભારે કરી પણ નીચે લખ્યું, રાહ રાખતા હાથ કરજે. પણ ત્યાં તો પરહના પલ્લા મીંડ્યા છૂટવા. સાબાશ આયર, સાબાશ આયર, સાબાશ આયર થવા માંડ્યું. અકલવંત નારીની વાત કોઈ ઉચરે તવડ મારો ધણી મૂછ તાણે. ભાઈ, મોજના તોરા મીંડ્યા છૂટવા. આ આજ નવઘણને આઘો કરીને પંડના દીકરાને શણગારવા માંડી ગઈ. ઉગાને શણગારવા માંડી. ભાઈ આયરાણી એને ઘરેણા પહેરાવ્યા, એને નવરાવ્યો. નવગણ પડખે જઈને કે છે, માં ભાઈને આંજણ આજુ મને કેમ નથી આનતી? માં ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નથી પહેરાવતી? આયરાણી આહુડા ગળી ગઈ હતી, પી ગઈ હતી આહુડા. હું કહે, બેટા નવગણ, એ તો તું જેથી 22 વર્ષનો થઈ અને જુનાગઢના તખત ઉપર બેહીશ ને તેથી તને ખબર પડશે કે આજ મેં તને કેમ નથી નવરાવ્યો, મેં તને કેમ ઘરેણા નથી પહેરાવ્યા. વિચાર કરજો, આ દેશની કેવી જનતાઓ છે. અને સાહેબ, ઈ 10 વર્ષનો ઉગા નામનો આજે તમે જે નાઘેરા આયરો જેનો નામનું ગૌરવ લ્યો છો, આ વાત હું એટલા માટે તમારા આંગણે કરું છું. ઈ ઉગાને 10 વર્ષનો ઉગો હતો ને એને લાવી, એને બાવડું પકડી અને દેવાયત બોદલે સોલંકીને કીધું કે લ્યો આ તમારો નવગણ. હવે સાહેબ, દીકરાને તો આ વાતની કઈ ખબર નહોતી કે નવગણ હાટું મરી જવાનું છે. પણ સાહેબ, છોટો મર હોય પણ નાગના છેડવો ઝેરનું પારખું નકો જોવું. સાહેબ, એ તો નાગનું બચ્ચું હતું. એને ખબર હતી કે આજ મારે કુરબાન થઈ જવાનું છે. નહીતર એમ ન કે બાપુ હું ક્યાં નવગણ છું, હું તો ઉગો છું. પણ જનેતાની કુંખની અંદરના જે સંસ્કારો છે, કુંખનો જે ભરોહો છે, એક શબ્દ ન બોલ્યો. બાપુને કાનમાં કીધું, બાપુ હવે વાર લગાડશો, કરો ઝાટકો અને કરો મંગળ. હો ભાઈ, શું ઈ 10 વર્ષનો દીકરો કેવા આયરો છે. દીકરાનું માથું ઉતારી નાખ્યું. ભાઈ આયરાણીને બોલાવ્યા છે. આયરાણી દીકરાના પગ આંખો ઉપર મૂકીને હાલી ગયા છે. એ બધી વાત 32,000 આયરો ભેળા થયેલા. તૃણસે મલંગરા બંધ ત્રોડ મત જરા કંધ નાખે મરોડ. કોણી મારીને હાથીના કુંભાથળને ભાંગી નાખે અને તણખલાની જેમ લોઢાની હાંકળોને તોડી નાખે એવા વીણા આયરો ભેળા કરેલા ભાઈ દેવાયત બોદલે જાહલના લગ્ન પ્રસંગે. તૃણ જેમ લંગરા બંધ ત્રોડ અને મદ જરા કંધ નાખે મરોડ એવા આયરો ભેળા થયેલા. મહાકાલના જડબા ચાલીને ઉભા રાખી દઈ શકે એવા આયરો. જુનાગઢની માથે ફતેહ થઈ, નવગઢને રાજ તિલક થયું. અને તે દિવસે આયરાણી સજુબાઈ કે સોનબાઈ, બારોટના ચોપડે સજુબાઈ નામ છે, બીજા સોનબાઈ કે છે, જે હોય તે. પણ આવી માણસે ખબર આપ્યા જાહલના લગ્ન હતા. માં શું કે નવગણ ગાદીપતિ બની ગયો અને તિલક રાજ તિલક થઈ ગયું. હું વાત કરસ બેટા? તો કા મારો પટારો ઉગાડવા છે. મારી કેમ? મારું કાળું ઓઢડું લાવો. આજ મારે મારા દીકરાના મરસિયા ગાવા છે. 18 વર્ષથી મારા દીકરાના હોગને હૈયામાં હંગરીને હું બેઠી છું. સાહેબ, પોતાના દીકરાના હૈયાને 18 વર્ષ સુધી હૈયામાં હોગને હંગરી રાખી હગે ને, ઈ જ એવા મહાપુરુષને જન્મ દઈ હગે. અને ઈ ઉગાના હોગને, એના બલિદાનને હજી તમે જીવતું રાખ્યું છે. એ બદલ હું આ તાપના સમાજને કરોડો ધન્યવાદ દઉં છું. સાહેબ, જેવી વાત નથી આ. એની દીકરી જેથી જાહલ સિંધના સુમરામાં કેદ થઈ તે દિવસે કવિ કાગે જાહલની ચિઠ્ઠીમાં એવું લખ્યું છે કે જેની આડેથી દૂધ હળિયા જડી ભાંગ એની લાજ માંગ આજ જો લૂંટ પડી. પણ બાપુ, દેવાયત બોદલની દીકરી ઈ એવું બોલે કે જેની આડેથી દૂધ હળિયા જડી પ્યા, તો દૂધનો હિસાબ માંગ્યો કહેવાય. પણ શું બોલે કે મેરું ધડો વડતા તમારો પેટ સાગર ના બને. આંગણકા ગીગાભાઈની લખેલી કવિતા છે, જાહલની ચિઠ્ઠી.
યશોદા હાલ જગદંબા બોલી છે સરસ. મારી ભેર